जय श्री कृष्ण मित्रों, आज આપણે વાત કરવાની છે કે પોલીકેબનું જે ઇન્વર્ટર આવે છે તે એપ્લિકેશનથી બ્લૂટૂથથી તો સાવ સરળ સહેલી રીતે કનેક્ટ થઈ જાય છે, પણ તેની સાથે સાથે હવે આપણે આજે જોવાનું છે કે પોલીકેબનું જે ઇન્વર્ટર છે તે આપણા મોબાઈલના હોટસ્પોટથી અથવા તો ઘરનું જે વાઈફાઈ છે તેની સાથે કઈ રીતે કનેક્ટ કરવું ને એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો સૌથી પહેલાં તમને આવું જે પેજ દેખાય છે તેમાં પેજમાં નીચે જે સાઇન અપ ઉપર આપણે ક્લિક કરશું। એટલે સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે આપણને જે બે ઓપ્શન પૂછશે, એક મોબાઈલ રજિસ્ટ્રેશન અને ઈમેલ રજિસ્ટ્રેશન। તો આપણે અત્યારે ફોન રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીએ છીએ, ત્યાર પછી તેમાં આપણો એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર, પાસવર્ડ અને પાસવર્ડ અગેન પૂછે છે, એટલે કે આપણું એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે। તે આ બધી ડિટેલ્સ આપણે ફિલ કરી દેવાની છે અને આ બધી ડિટેલ્સ ફિલ કર્યા પછી આપણે જે નીચે લોગિન ઉપર સાઇન અપ ઉપર ક્લિક કરશું। સાઇન અપ ઉપર ક્લિક કર્યા પછી આપણે જે પાસવર્ડ એન્ટર કર્યો છે અને તેની સાથે સાથે આપણે યુઝર નેમ બંને યાદ રાખવાનું છે અને સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે આપણું એકાઉન્ટ જે છે તે ક્રિએટ થઈ જશે। અત્યારે અહીંયા એરર આવે છે કે આ જે યુઝર નેમ છે તે ઓલરેડી રજિસ્ટર્ડ છે, એટલે આપણે જે યુનિક યુઝર નેમ આપણું છે તે એન્ટર કરી દેવાનું છે। અત્યારે મેં 2-3 ટ્રાય કરી, ત્યાર પછી મને આ એક મારું જે યુઝર નેમ આઈડી યુનિક યુઝર આઈડી છે તે મને મળેલું છે, એટલે એ આપણે એન્ટર કરી દીધું છે અને ત્યાર પછી હવે અહીંયા સાઇન અપ ઉપર ક્લિક કરીશું એટલે આપણું જે એકાઉન્ટ છે તે ક્રિએટ થઈ ગયું છે। હવે એકાઉન્ટ ક્રિએટ થઈ જાય તેની પહેલાં આપણને જે મોબાઈલ નંબર એન્ટર કરેલો છે તેના ઉપર આપણે એક ઓટીપી આવશે અને ઓટીપી એન્ટર કરી દેવાનો છે અને ઓટીપી એન્ટર કર્યા પછી આપણે સાઇન અપ ઉપર ક્લિક કરશું। એટલે સાઇન અપ ઉપર ક્લિક કર્યા પછી આપણે ફરી પાછા હોમ પેજ ઉપર આવી જશું। ત્યાં આપણે યુઝર નેમ એટલે કે એકાઉન્ટ નેમ અને ત્યાર પછી નીચે જે પાસવર્ડ આપણે જે એન્ટર કરેલો હતો એ પાસવર્ડ એન્ટર કરવાનો છે અને એન્ટર કર્યા પછી આપણે સાઇન ઇન ઉપર ફરીથી ક્લિક કરશું એટલે આપણું જે એકાઉન્ટ છે તે લોગિન થઈ ગયું છે। હવે એકાઉન્ટ લોગિન કર્યા પછી આપણે એક અહીંયા અંદર એક ક્રિએટ પ્લાન્ટ આવે છે, તે ક્રિએટ પ્લાન્ટ એન્ટર કરવાનો છે, એટલે કે આપણો જે પ્લાન્ટ છે તે તેમાં ક્રિએટ કરવાનો છે। હવે અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે જે પ્લાન્ટ છે તે પ્લાન્ટ આપણે અત્યારે કંઈ ક્રિએટ નથી, એટલે આપણે સૌથી પહેલાં તો જમણી બાજુ જે કોર્નર ઉપર ક્રિએટ પ્લાન્ટ ઉપર ક્લિક કરશો અને ત્યાર પછી અહીંયા આપણો મારો પ્લાન્ટ ઓન ગ્રીડ છે એટલે ઓન ગ્રીડ ઉપર ક્લિક કર્યો। ત્યાર પછી પ્લાન્ટ નેમમાં આપણે જે રાખવું હોય તે, ત્યાર પછી એડ્રેસ પૂછે છે, તો એડ્રેસમાં અત્યારે હું રાજકોટથી છું તો અત્યારે મેં રાજકોટ નાખી દીધું છે। ત્યાર પછી કેટલા કિલોવોટનો પ્લાન્ટ છે, અત્યારે અહીંયા 3.24 કિલોવોટનો પ્લાન્ટ છે અને ત્યાર પછી આપણે જે રૂપિયા છે તે અત્યારે યુનિટના પ્રાઇસ 8 રૂપિયા છે, એટલે 8 રૂપિયા નાખીને મેં ક્રિએટ ઉપર ક્લિક કરી દીધું છે। એટલે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા પ્લાન્ટ છે તે આપણો ક્રિએટ થઈ ગયો છે અને અત્યારે પ્લાન્ટ નેમ લખેલું છે તેની નીચે બધું જ 00 છે અને પ્લાન્ટ પણ જ્યારે ઓનલાઈન થઈ જશે ત્યારે જે ગ્રીન કલરની લાઇટ છે તેની બાજુમાં 1 લખેલું આવી જશે। હવે આ ઇન્વર્ટરને ઓનલાઈન કરવા માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને જો તમને આ વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। હવે આપણે જે પ્લાન્ટ નેમ પાર્થ હતું તેના ઉપર ક્લિક કર્યું અને ક્લિક કર્યા પછી આપણે આ પ્લાન્ટમાં આપણું જે ઇન્વર્ટર છે તે એડ કરવાનું છે। એટલે અહીંયા જે આપણું ઇન્વર્ટરની સાઈડમાં જે સ્કેનર હોય છે તે સ્કેનર આપણે અત્યારે સ્કેન કરી રહ્યા છીએ અને ત્યાર પછી સ્કેન થઈ જાય પછી આપણે તે ડિવાઇસ જે આપણું ઇન્વર્ટર છે તે ઇન્વર્ટર આપણા પ્લાન્ટમાં એડ થઈ જશે। અને જો આવી રીતે સ્કેન ન થાય તો તમે એકવાર બેક જઈને ત્યાં આપણો જે ઇન્વર્ટરનો સિરિયલ નંબર છે તે ઓટોમેટિક આપણે સર્ચ થઈ જશે અને આવી જશે। ત્યાર પછી આપણે એડ ઇન્વર્ટર ઉપર ક્લિક કરીશું, એટલે એડ ઇન્વર્ટર ઉપર ક્લિક કર્યા પછી આપણે ફરી પાછું બેક વયું જવાનું છે અને જે આ એપ્લિકેશન છે તે એપ્લિકેશન આપણે બંધ કરી દેવાની છે અને બ્લૂટૂથથી હવે લોકલ એક્સેસ એટલે કે બ્લૂટૂથથી કનેક્ટ કરવાનું છે। હવે આ જે પોલીકેબની એપ્લિકેશન છે તે રિસેન્ટમાંથી પણ ક્લોઝ કરી દેવાની છે અને ત્યાર પછી ફરીથી આપણે પોલીકેબની એપ્લિકેશન ઓપન કરવાની છે અને પોલીકેબની એપ્લિકેશન ઓપન કર્યા પછી આપણે લોકલ એક્સેસ પર ક્લિક કરશું એટલે આપણા સિરિયલ નંબર, ઇન્વર્ટરનો સિરિયલ નંબર આવી જશે, તેના ઉપર ક્લિક કરશું અને ત્યાર પછી આપણે નીચે જે સેટિંગ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને સેટિંગ લખીને આવે ત્યાર પછી આપણે નીચે જઈને સ્ક્રોલ કરશું એટલે કોમ્યુનિકેશન ઉપર ક્લિક કરવાનું છે। એટલે કોમ્યુનિકેશન ઉપર ક્લિક કરશું એટલે આપણા ઘરનું વાઈફાઈ અથવા તો મોબાઈલના હોટસ્પોટ આપણે ચાલુ કરવાનું છે। અત્યારે મેં અહીંયા બીજા મોબાઈલનું હોટસ્પોટ ચાલુ કરી દીધું છે। હવે અત્યારે તમે જોઈ શકો છો Realme 6નો જે હોટસ્પોટ છે તે ચાલુ કરી દીધું છે અને ત્યાર પછી નીચે હોટસ્પોટનો પાસવર્ડ એન્ટર કરવાનો છે, ત્યાર પછી આપણે ઓકે ઉપર ક્લિક કરશું। એટલે ઓકે ઉપર ક્લિક કર્યા પછી થોડીક સેકન્ડો પછી આપણે જે ઉપર 2 ચોકડીઓ આવતી હતી તેની જગ્યાએ આપણે એક રાઇટની નિશાની આવી જશે કે એટલે કે આપણું જે ઇન્વર્ટર છે તે ઓનલાઈન થઈ ગયું છે
હવે ફરી પાછું આપણે બેક વયું જવાનું છે અને બેક આપણે વયા જશું એટલે આપણું જે યુઝર નેમ અને તેની નીચે આપણે જે પાસવર્ડ રાખેલો હતો તેના ઉપર ફરી પાછું આપણે સાઇન અપ કરવાનું છે અને એ સાઇન અપ ઉપર આપણે ક્લિક કરશું એટલે તમે જોઈ શકો છો કે પ્લાન્ટમાં આપણે પહેલા જે બધી જ LED એટલે કે સિમ્બોલ હતા તે 00 આવતા હતા તેની જગ્યાએ અત્યારે જે પીળા કલરનો લાઇટ છે તેની બાજુમાં એક લખેલું આવી ગયું છે એટલે કે આપણું ઇન્વર્ટર અત્યારે ચાલુ થઈ ગયું, ઓનલાઈન થઈ ગયું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે ઇન્વર્ટર છે તેમાં ટોટલ કેટલા યુનિટ થયા છે તે પણ લખેલું આવી ગયું છે અને આજના યુનિટ નથી આવ્યા કેમ કે અત્યારે ઇન્વર્ટર બંધ છે અને જ્યારે ઓનલાઈન થઈ જશે ત્યારે તેમાં પાછું ઓવરવ્યુમાં અહીંયા આજના યુનિટ પણ તમને બતાડવા મળશે એટલે કે હવે આપણું જે ઇન્વર્ટર છે તે ઓનલાઈન થઈ ગયું છે.